નમસ્કાર મિત્રો, આ છે ગુજરાત રાજ્યનો નકશો. તમે આ નકશાને ધ્યાનથી જુઓ. તમને આ નકશામાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ જોવા મળશે. આ નકશો તમને વિવિધ જિલ્લાના સ્થાન અને સરહદ વિશેની માહિતી આપે છે. શું તમને કચ્છ જિલ્લો જોવા મળે છે? કચ્છ જિલ્લાને કયા જિલ્લાની અને રાજ્યની સરહદ સ્પર્શે છે તે કોમેન્ટ્સ બોક્સમાં જણાવો. આ છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો નકશો. તમને આ નકશામાં કચ્છના વિવિધ તાલુકાઓ જોવા મળશે. શું તમને ખબર છે કે કચ્છ જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે? ચાલો આપણે આ જિલ્લાની સંપૂર્ણ માહિતી મેળવીએ. મુખ્ય મથક ભુજ, તાલુકા 10, ભુજ 2, અંજાર 3, અબડાસા 4, રાપર 5, નખત્રાણા 6, મુન્દ્રા 7, માંડવી 8, લખપત 9, ગાંધીધામ 10, ભચાઉ. ક્ષેત્રફળ 45,652, કુલ વસ્તી 20,90,313, લિંગ પ્રમાણ 907, શિશુ લિંગ પ્રમાણ 913, વસ્તી ગીચતા 46, સાક્ષરતા 71.58%, સ્ત્રી સાક્ષરતા 61.62%, પુરુષ સાક્ષરતા 80.60%. વિશેષતા: ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ. ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ. ગુજરાતમાં સૌથી વધુ મેનગ્રુવ ધરાવતો જિલ્લો કચ્છ. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય સુરખાબનગર અભયારણ્ય. તાલુકો રાપર, જિલ્લો કચ્છ, 7,506 ચોરસ કિલોમીટર. ગુજરાતમાં લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, ચૂનાના પથ્થર જેવા ખનિજોમાં કચ્છ જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે. કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર કારો ડુંગર. સૌથી વધુ ઘેટા બકરા કચ્છ જિલ્લામાં જોવા મળે છે. કચ્છનું સુરિંદ નામનું સંગીત વાદ્ય જાણીતું છે. ગુજરાતમાં સૌથી વધુ 97 જેટલી નદીઓ કચ્છમાં આવેલી છે. કચ્છમાં ગુજરાત સરકાર દ્વારા ધોરડો ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં રણોત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ. ગુજરાતમાં 2001થી 2011 સુધી સૌથી વધુ વસ્તી વૃદ્ધિદર ધરાવતો જિલ્લો કચ્છ 32.03%. કચ્છનો બન્ની પ્રદેશ બન્ની પ્રકારની ઘાસ તથા ભૂંગા પ્રકારના ઝૂંપડાઓ માટે જાણીતો છે. આ ભૂંગાના સમૂહને વાંડ કહેવામાં આવે છે. કંઠીનું મેદાન કચ્છના દરિયા કિનારનો મેદાની પ્રદેશ કંઠીનું મેદાન કહેવાય છે. વાગડનું મેદાન કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેના પ્રદેશને અથવા બન્ની અને ખાવડા વચ્ચેના પ્રદેશને વાગડનું મેદાન કહેવાય છે. કચ્છ જિલ્લાની સરહદ વિશે: ઉત્તરમાં પાકિસ્તાન સાથે 512 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ, દક્ષિણ અને પશ્ચિમમાં અરબ સાગર, ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય અને પૂર્વમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો આવેલો છે. જોવાલાયક સ્થળો વિશે: ભુજ ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે. ડુંગર પર ભુજંગ નાગનું મંદિર છે. જૂના શહેરની ફરતે ભુજિયો કિલ્લો આવેલો છે. આ ઉપરાંત ભુજમાં દેસલસર અને હમીરસર તળાવ, રાજ્યનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ એવું કચ્છ મ્યુઝિયમ, ભારતીય સંસ્કૃતિ દર્શન, લોકકલા સંગ્રહ, પ્રાગ મહેલ, આનંદકુંજ, અણગોરગઢ શિવ મંદિર, શરદબાગ પેલેસ, મોહમ્મદ પન્ના મસ્જિદ વગેરે જોવાલાયક છે. રામસંગ માલમે પરદેશથી કાચવિદ્યા શીખી બંધાવેલો કલાત્મક આયના મહેલ, ઈસવીસન 1803થી 1813 દરમિયાન કચ્છના જમાદાર ફતેહ મોહમ્મદ આરબના હજીરો મહારાવ લખપતસિંહજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ જોવાલાયક છે. ધોળાવીરા વિશે: ધોળાવીરા કચ્છમાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. ધોળાવીરામાંથી ઈસવીસન 1960માં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા. ત્યારબાદ ઈસવીસન 1991માં ડૉક્ટર બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતાં જાણવા મળ્યું કે ધોળાવીરા એ સિંધુ સંસ્કૃતિનું અગત્યનું કેન્દ્ર હતું. કોટાય વિશે: અહીં કાઠીઓએ બંધાવેલું સૂર્ય મંદિર આવેલું છે. રાપર વિશે: અહીં ત્રિકમ સાહેબની સમાધિ આવેલી છે. ધોળાવીરામાંથી મળેલા અવશેષો વિશે: તોલ માપના સાધનો, હોકાયંત્ર, અલંકારો, મનોરંજનની પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અંજાર વિશે. અંજાર ખાતે જેસલ તોરલની સમાધિ આવેલી છે. અંજાર છરી ચપ્પા સૂડીના ઉદ્યોગ માટે તથા ચાદર લુંગી માટે પણ જાણીતું છે. નારાયણ સરોવર વિશે: 68 તીર્થોમાંનું એક તીર્થ અને ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક સરોવર. હિન્દુ ધર્મના 5 પવિત્ર સરોવરો: માન સરોવર તિબેટ ચીન, બિંદુ સરોવર ગુજરાત, નારાયણ સરોવર ગુજરાત, પુષ્કર સરોવર રાજસ્થાન,
પંપા સરોવર, હમ્પી, કર્ણાટક. નારાયણ સરોવરની પાછળ જ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે. આ ઉપરાંત લક્ષ્મીનારાયણ મંદિર, ત્રિકમજી મંદિર, ગોવર્ધનનાથ, કલ્યાણરાય મંદિર, નીલકંઠ મંદિર આવેલા છે. ભદ્રેશ્વર વિશે. આ જૈનોનું પવિત્ર તીર્થધામ છે, જે પ્રાચીન કાળમાં ભદ્રાવતી તરીકે ઓળખાતું હતું. અહીં મહાભારત કાળમાં લગભગ 4500 વર્ષ જૂની પાંડવકુંડ વાવ આવેલી છે. આ ઉપરાંત શેઠ જગલુશાએ જીર્ણોદ્ધાર કરાવેલ જૈન દેરાસર પણ આવેલ છે. આ ઉપરાંત 52 જૈન દેરાસરો આવેલા છે. જૈન પંચતીર્થ વિશે. કચ્છમાં આવેલા જખૌ, નલિયા, તેરા, કોઠારા અને સુથરા ગામોને સામૂહિક રીતે પંચતીર્થ કહેવામાં આવે છે. અલ્લાહબંધ વિશે. ઈસવીસન 1819માં દરિયા કિનારે આવેલા ભૂકંપથી સુનામીના મોજા ઉત્પન્ન થયા. આ દરમિયાન કચ્છમાં ભૂગર્ભીય હિલચાલના કારણે એક ટેકરા જેવો ભાગ ઉપસી આવ્યો. તેના પર આશ્રય લીધેલા લોકો મત્સુનામીથી સુરક્ષિત રહ્યા. અલ્લાહે સુનામીથી રક્ષણ કરવા આ ટેકરાનું નિર્માણ કર્યું છે. આથી આ ટેકરાને અલ્લાહબંધ નામ આપવામાં આવ્યું. માતાનો મઢ વિશે. કચ્છના રાજવીઓના કુળદેવી આશાપુરા માતાનું મંદિર આવેલું છે. અહીં ગુગળ પણ મળી આવે છે. ધીણોધર ડુંગર વિશે. ધીણોધર ડુંગર ઉપર ગોરખનાથની સમાધિ આવેલી છે. તેમણે કાનફટા નામના પંથની સ્થાપના કરી હતી. કંડલા વિશે. ગુજરાતનું સૌથી મોટું બંદર છે. કંડલા 1955માં જાહેર થયેલું આંતરરાષ્ટ્રીય મહાબંદર ઉપરાંત ભારતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર FTZ ફ્રી ટ્રેડ ઝોન છે. કંડલાના 283 હેક્ટરના વિસ્તારને મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. ઈસવીસન 1965માં કંડલા એ ભારતનું સૌપ્રથમ SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યું હતું. મુન્દ્રા વિશે. મુન્દ્રાને કચ્છનું પેરિસ કહેવાય છે. ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. મુન્દ્રાને કચ્છનો હરિયાળો પ્રદેશ પણ કહેવાય છે. ચોખંડા, ભદ્રેશ્વર પાસે વિશે. સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ આવેલો છે. માંડવી વિશે. માંડવી રૂકમાવતી નદીના કિનારે આવેલું છે. એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ આવેલું છે. આ ઉપરાંત માંડવીના દરિયા કિનારે સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ આવેલો છે. માંડવીમાં જાણીતો વિજય વિલાસ પેલેસ આવેલો છે, જ્યાં હમ દિલ દે ચુકે સનમ અને લગાન ફિલ્મનું શૂટિંગ થયું હતું. ટીબીના રોગીઓ માટે ટીબી સેનેટોરિયમ આવેલું છે. સુથરી વિશે. ઈસવીસન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તૂટી પડ્યું, જેથી શ્રી બળવંતરાય મહેતા અને તેમના પત્નીનું મૃત્યુ થયું. તેમની યાદમાં સુથરી ખાતે બળવંત સાગર બનાવવામાં આવ્યું છે. વીરા વિશે. જોગણી દેવીનું 500 વર્ષ જૂનું મંદિર છે. શ્રાદ્ધ ક્રિયા કરવા માટે જાણીતું છે. કંથકોટ વિશે. વાગડના મેદાની પ્રદેશમાં કંથકોટનો ડુંગર આવેલો છે, જેના પર આવેલા ઐતિહાસિક કિલ્લામાં ઈસવીસન 1026માં મહમૂદ ગજનવીના આક્રમણ સમયે ભીમદેવ પહેલો સંતાયો હતો. ગાંધીધામ વિશે. દેશના વિભાજન સમયે પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતો માટે આ શહેર વસાવવામાં આવ્યું છે. ગંગાજીના મેળા વિશે. કારતક સુદ પૂનમના રોજ કચ્છમાં રામપરવેકરા નામના સ્થળે ગંગાજીનો મેળો ભરાય છે. અહીં ગંગાજી અને જમનાજી નામના કુંડ આવેલા છે. રામપરવેકરા એ રૂકમાવતી નદીના કિનારે આવેલું છે. હબા ડુંગર વિશે. કોટાઈની પાસે આવેલા હબા ડુંગર પર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. કચ્છમાં સંત મેકરણ દાદા, લાલિયો ગધેડો અને મોતિયા કૂતરાની કથા જાણીતી છે. મુખ્ય નદીઓ વિશે. સુવી, માલણ, સારણ, ચાંગ, નારા, ખારી, કાળી, કંકાવતી, નાગમતી. સિંચાઈ યોજના વિશે. કચ્છનો નદી પરનો એકમાત્ર બંધ કહી શકાય એવો સૌથી મોટો બંધ રુદ્રમાતા બંધ ખારી પૂર નદી પર ભુજ તાલુકામાં ખાવડા નજીક આવેલો છે. આ ઉપરાંત નાના નાના આડબંધો આવેલા છે, જેમ કે આડબંધ, નાનો ડેમ, નદી, કનકાવતી, કનકાવતી, નીરોણા, ઘુરુડ, સુવી, સુવી, ફતેગઢ, માલણ, મિતી, મિતી, પાનનધ્રો, કાળી, નાગમતી, નાગમતી, ગજનસર, પંજોરા, લખપત, નારા, તાપર, સાકર. ખેતી વિશે. ગુજરાતમાં ખારેક અને ખલેલાના ઉત્પાદનમાં કચ્છ પ્રથમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત બાજરીની પણ ખેતી થાય છે. ખનીજ વિશે. કચ્છ ગુજરાતમાં લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. કચ્છના પાનનધ્રો ખાતે સમગ્ર ભારતમાં લિગ્નાઇટનો સૌથી વધુ જથ્થો સંગ્રહેલો છે.
આ ઉપરાંત જીપ્સમ, ફાયર ક્લે, મુલતાની માટી, અકીક વગેરે મળી આવે છે. ઉદ્યોગ વિશે સોના ચાંદીના કલાત્મક આભૂષણો માટે ભુજ જાણીતું છે. આ ઉપરાંત રાખદાની, પાનદાની, ફૂલદાની, અત્તરદાની કચ્છમાં બને છે. છરી ચપ્પા, સૂડીનો ઉદ્યોગ અને ચાદર લુંગી માટે અંજાર જાણીતું છે. IFFCO ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું કંડલા ખાતે આવેલું છે. થર્મલ વિદ્યુત મથક વિશે પાનધ્રો અને કંડલા ખાતે આવેલ છે. કચ્છી લોકકલા વિશે કચ્છમાં ગૃહોદ્યોગમાં ભરતકામ ખૂબ જ જાણીતું છે. મોચી ભરત વિશે કચ્છમાં માંડવીના મોચી અને ખાવડાના મતવા કોમના લોકો મોચી ભરતનું કામ કરે છે. આને આરી ભરત પણ કહેવાય છે. આરી ભરત વિશે સાટીન, રેશમ કે ગરમ કાપડ પર રંગીન દોરા કે સોનાના ઝીણા તારથી કરવામાં આવતું ભરતકામ. મહાજન ભરત વિશે વાગડના ઓસાવળ વણિકો ભૌમિતિક ડિઝાઇનના આકારમાં ભરત ભરે છે, જેને મહાજન ભરત કહેવાય છે. રંગાટી કામ વિશે કચ્છમાં ભુજ, માંડવી અને અંજારમાં ચૂંદડી, સાફા, રૂમાલ, ચાદરો વગેરે પર રંગાટી કામ થાય છે. વન્યજીવ સૃષ્ટિ વિશે નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય તાલુકો લખપત સુરખાબનગર, અભયારણ્ય તાલુકો રાપર કચ્છ, અભયારણ્ય તાલુકો અબડાસા. રાષ્ટ્રીય રાજમાર્ગ વિશે કચ્છમાં રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8A પસાર થાય છે. નવા બદલાયેલા નંબર અનુસાર રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 41 અને નંબર 141 તથા નંબર 27 પસાર થાય છે. મેળા વિશે ગંગાજીનો મેળો કારતક સુદ પૂનમ રાપ રવેકરા ખાતે, જખનો મેળો નખત્રાણા પાસે કાકડભીટમાં, હાજીપીરનો મેળો ચૈત્ર માસનો પ્રથમ સોમવાર એપ્રિલ. યુનિવર્સિટી/વિદ્યાપીઠ વિશે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ સ્થાપના 2004. મ્યુઝિયમ/ગ્રંથાલય વિશે કચ્છ મ્યુઝિયમ ભુજ કચ્છનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ. ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ, ગ્રામીણ લોકકલા સંગ્રહાલય ભુજ, A વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય ભુજ. રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર વિશે ડેટ પામ રિસર્ચ સ્ટેશન મુન્દ્રા, ખારેક સંશોધન કેન્દ્ર, એગ્રીકલ્ચરલ રિસર્ચ સ્ટેશન ભચાઉ. વાવ/કુવા વિશે પાંડવકુંડ વાવ ભદ્રેશ્વર, દુધિયા વાવ, ભદ્રેશ્વર કુંડ/તળાવ વિશે દેસરસર અને હમીરસર તળાવ ભુજ, નારાયણ સરોવર, કાલીકુંડ, કુલસર તળાવ, ભદ્રેશ્વર, ચકાસર તળાવ, શંખાસર.